મિત્રો ગઈકાલે હું ગામડે ગયો હતો, ઇલેક્શન હતું એટલે, પણ કેવી ગરમી પડે. આમ ઉનાળાનો ધોમ ધકતો તડકો, કાળઝાળ ગરમી અને ઓલે લૂ તો કેવી ફેંકાય, જાણે ઉપર આકાશમાંથી સાક્ષાત અગ્નિદેવ નીચે ઉતરતા હોય એવી ગરમી. અને હમણાં જો મિત્રો 4-5 દિવસની તો અગન વર્ષાની આગાહી આપેલી છે. એ બધી જોરદાર તડકો પડવાની આગાહી આપેલી છે. એમાં તો પિત્ત પ્રકૃતિવાળા, વાત પ્રકૃતિવાળાને તો બહુ અસરકારક છે. કફ પ્રકૃતિવાળાને જે બહુ વાંધો ન આવે. હમણાં અઠવાડિયું આપણે આ ગરમીથી બચવા માટે શું સાવચેતી રાખવી ને એ આજે થોડાક 2 શબ્દોમાં તમને કહું છું. ધ્યાનથી સાંભળજો. અને હા મિત્રો, જો વિડીયો સારો લાગે ને તો બીજા લોકોને ફોરવર્ડ કરજો અને મારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ફોલો કરવાનું ભૂલાય નહીં. એટલે આવા ને આવા જીવનમાં ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે. પહેલી વાત તો એ કે બપોરના 12:30 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી ઘરની બહાર બને ત્યાં સુધી નીકળવું નહીં. અને જો નીકળવાનું થાય તો ગાડી લઈને જતા હો તો માથે હેલ્મેટ પહેરવું, અને હેલ્મેટની અંદર પહેલાં રૂમાલ વીંટી દેવો, પછી માથે હેલ્મેટ પહેરવું, અને ચપ્પલ પહેરવા નહીં, ચપ્પલની જગ્યાએ બૂટ મોજા પહેરીને જવું, એટલે લૂ ઓછી લાગશે. અને ભેગો એક બોટલ રાખવી જેની અંદર બને ત્યાં સુધી લીંબુ પાણીની અંદર ખાંડ ઓછી નાખવાની, લીંબુ જાજુ નાખવાનું, અને ધાણા જીરું, સહેજ અમથું સિંધવ નમક નાખી દેવાનું. અથવા જો મેં આ બનાવેલું છે, આ છે બિલ્લાનો ગળ છે, કે બિલ્લું હોય ને, આપણે બિલ્લીપત્ર આવે ને એનું આવડા બિલ્લા આવે, બિલ્લાની અંદરથી કાઢેલો આ ગરબ છે. આ બહુ કામની વસ્તુ છે આ ઉનાળા માટેની. આવો ગરબ કાઢીને ભેગો કરી રાખવાનો તમારે. અને જો નહીંતર પાકેલા બિલ્લા હોય ને તો એમાંથી ગરબ કાઢીને થોડોક આટલો ગમથો ગરબ સવારમાં પાણીમાં નાખી દેવાનો, અને બપોર પછી આનું મીઠું મસ્ત શરબત થઈ જશે. થોડીક અમથી ખાંડ નાખવાની, વધારે નહીં નાખવાની, ધાણા જીરું નાખી દેવાનું, અને એ પીવાનું, કે એનાથી તમને લૂ ઓછી લાગશે. એટલું ફાયદાકારક છે આ બિલ્લું. ગરમીની ઋતુ દરમિયાન મિત્રો, કે તરબૂચ જેવી જેની અંદર પ્રવાહી તત્વ વધારે હોય, જલનું પ્રમાણ વધારે હોય, જે જલિયાંશ કહેવાય, એ વસ્તુ વધારે ખાવાનો આગ્રહ રાખો. એના હિસાબે છે ને શરીરમાં પાણીનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં જળવાઈ રહેશે. સાથે તમે વરિયાળીનું શરબત પણ લઈ શકો. હંમેશા બોટલની અંદર લીંબુ શરબત કે બિલ્લાનું શરબત કે સાદું પાણી હંમેશા સાથે રાખવાનું. અને એક સાથે પાણી નહીં પીવાનું. એક સાથે પાણી પીશો તો તમારી તરસ છીપશે નહીં અને પેટ ભરાઈ ગયેલું રહેશે. એટલે 10-15 મિનિટે કે દર અડધી કલાકે 2 ઘૂંટડા પાણી પીવાનું ચાલુ રાખવાનું. એટલે તમારા શરીરમાંથી ડિહાઇડ્રેશન ન થાય, શરીરમાંથી પાણી ઓછું ઉડે. અને જો તમને એવું લાગ્યું બહાર નીકળ્યા અને ચક્કર આવવા માંડ્યા કે થોડોક જીવ આમ મૂંઝાતો એવું લાગવા માંડે ને, તો તાત્કાલિક ઊભા રહી જવાનું. આજુબાજુમાં ગમે ત્યાં ગલ્લો હોય કે દુકાન હોય ત્યાંથી પહેલાં પાણી લઈ અને સીધું પાણી પીવા નહીં માંડવાનું. પહેલાં માથા ઉપર નાખવાનું, થોડુંક બધે શરીરે થોડું પાણી છાંટવાનું, અને ત્યાર પછી થોડુંક પાણી પીવાનું. કારમુખથી એખામટું બધું પાણી ન પીવાય. તો મિત્રો, આવી નાની બાબતોનું થોડુંક ધ્યાન રાખો અને ગરમીથી બચો, અને પ્રકૃતિ સાથે થોડુંક રહેતા શીખો. તો આપણે અને આપણા કુટુંબને, આપણા સમાજને એક પ્રકૃતિ તરફ વાળીએ અને સ્વસ્થ રહી શકીએ. જય આયુર્વેદ, જય ભારત, જય કિસાન.